હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે શિયાળાની ઠંડીમાં બધાને પસંદ હોય તેવું મંચાવ સૂપ અને તેની સાથે સર્વ કરવામાં આવતી નૂડલ્સ તે પણ આપણે ઘરે જ બનાવીશું। તો ફ્રાય નૂડલ્સ બનાવવા માટે જે આપણે આ પેકેટમાં આ રીતની હક્કા નૂડલ્સ આવે છે તે મેં લીધી છે। આ નૂડલ્સને આપણે પહેલાં પાણીમાં બાફી લેવાની છે। તો તેના માટે એક વાસણ લઈ લેશું અને તેમાં આપણે 4 થી 5 ગ્લાસ જેટલું પાણી નાખીશું। આપણું પાણી ગરમ થઈ જાય એટલે આપણે એમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું અને આ પાણી ઉકળવા માંડે એટલે તેમાં આપણે આ નૂડલ્સ નાખી દઈશું। હવે આ નૂડલ્સને આપણે આ પાણીમાં બફાવા દઈશું। આ નૂડલ્સને બફાતા 5 થી 7 મિનિટનો સમય લાગશે। આપણે આ નૂડલ્સ બફાય ત્યાં સુધીમાં આપણે વેજીટેબલનું કટિંગ કરી લઈએ। તો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને આપણે નૂડલ્સ બફાઈ ગઈ છે। આ નૂડલ્સને આપણે 90% જેટલી જ બાફવાની, એકદમ વધારે પડતી નહીં બાફી દેવાની। હવે આ નૂડલ્સમાંથી આપણે બધું પાણી નિતારી લઈશું। તો આપણે નૂડલ્સમાંથી પાણી નીતરી ગયું છે અને તે આવી એકદમ છૂટી છૂટી બની છે। હવે આ નૂડલ્સ ગરમ હોય ત્યારે તેના પર આપણે 2 ચમચી તેલ નાખી દઈશું। તેલ નાખશું એટલે આ નૂડલ્સ ઠંડી થશે તો પણ એકબીજાને ચોટશે નહીં। પછી આ રીતે એને હલાવીને બધી જ નૂડલ્સને તેલથી કોટ કરી દઈશું। હવે આ નૂડલ્સને આપણે ઠંડી થવા દઈશું। આપણી નૂડલ્સ હવે ઠંડી થઈ ગઈ છે અને તે એકદમ છૂટી છૂટી બની છે, કેમ કે આપણે આમાં ગરમ હતી ત્યારે તેલ નાખી દીધું હતું એટલે આપણે આ નૂડલ્સ એક પણ ચીપકી નથી। હવે આ નૂડલ્સ પર આપણે કોર્નફ્લોર નાખી દઈશું। 2 થી 3 ચમચી જેટલો આપણે આમાં કોર્નફ્લોર નાખીશું અને આ બધી જ નૂડલ્સને આપણે આ રીતે હલાવી કોર્નફ્લોરથી કોટ કરી લઈશું। આ રીતે આપણે કોર્નફ્લોર આ રીતે એને મિક્સ કરીશું એટલે એકદમ છૂટી થઈ જશે। આ નૂડલ્સને આપણે તળી લઈશું। તો નૂડલ્સને તળવા માટે આપણે પહેલાં તેલ ગરમ કરી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને આ નૂડલ્સને આપણે તેલમાં નાખીશું। મારી પાસે નૂડલ્સ તાજી છે તો હું 2 વખત અડધી કરીને તળીશ। આ નૂડલ્સને આપણે મીડિયમ ગેસ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની। 3 થી 4 મિનિટમાં આપણે નૂડલ્સ એકદમ સરસ તળાઈને એકદમ ક્રિસ્પી બની ગઈ છે। તો હવે આ નૂડલ્સને આપણે કાઢી લઈશું। એને રેડી થઈ ગયા છે અને આપણે અહીંયા બધા વેજીટેબલ પણ કટિંગ થઈ ગયા છે। તો તેમાં મેં લીધી છે 3 થી 4 ચમચી જેટલી એકદમ આવી ઝીણી સમારેલી કોબીજ અને મેં લીલા કાંદા લીધા હતા, તેમાંથી ઉપરનો સફેદ ભાગ હોય તેનું મેં આ રીતે કટિંગ કરી લીધું છે, તે પણ 3 ચમચી જેટલું છે અને 3 ચમચી જેટલું આવું એકદમ ઝીણું સમારેલું ગાજર લીધું છે અને 2 ચમચી જેટલું એકદમ ઝીણું સમારેલું કેપ્સિકમ લીધું છે અને જે આપણે લીલા ધાણા હોય તેની જે કૂણી દાંડલીનો ભાગ હોય તે મેં અહીં ઝીણું સમારી 1 ચમચી જેટલું લીધું છે। આદુ, લસણ અને મરચાંને પણ આ રીતે મેં ઝીણા સમારી લીધા છે, તે બધું 1 ચમચી જેટલું છે અને જે લીલા કાંદા લીધા હતા તેના નીચેના પાંદ હોય તેને આ રીતે ઝીણા સમારી લીધા છે અને લીલા લસણને પણ પાંદને આ રીતે સમારી લીધા છે અને થોડાક લીલા ધાણા લીધા છે। બનાવવા માટે આ રીતે આપણે એક મોટું વાસણ લઈ લઈશું અને તેમાં 1.5 ચમચી જેટલું જ આપણે તેલ નાખવાનું છે। આમાં તેલ બહુ વધારે પડતું નહીં નાખવાનું। આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પહેલાં એમાં આપણે લસણ, આદુ અને મરચીને સાંતળી લઈશું। આને આપણે બહુ પકાવવાના નથી અને આને એકદમ ફૂલ ગેસ પર આપણે સાતળવાના છે। હવે તેમાં આપણે લીલા ધાણાની જે કૂણી દાંડલી સમારીને લીધી છે તે નાખીશું। 1 મિનિટ સુધી આને સાતળી લઈશું। તો 1 મિનિટમાં આપણું લસણ, આદુ અને મરચી સતળાઈ ગયા છે તો તેમાં આપણે જે કાંદા ઝીણા સમારીને રાખેલા છે તે નાખીશું। તેને પણ આપણે સાતળી લઈશું। બધા જ વેજીટેબલને આપણે ફૂલ ગેસ પર જ સાતળવાના છે, તેમાંથી પાણી છૂટું પડી ન જવું જોઈએ એ રીતે ફૂલ ગેસ પર સાતળી લેવાનું। હવે તેમાં કોબીજ, ગાજર અને કેપ્સિકમ નાખી દઈશું। તો આપણે 1 મિનિટ માટે આ બધા શાકભાજીને સાતળી લીધા છે। તો આપણા શાકભાજી સતળાઈ ગયા છે। હવે તેમાં આપણે પાણી નાખીશું। હવે આમાં આપણે
એક બોઇલ આવવા દેશું. બધા વેજીટેબલ અને પાણી બધું ઉકળવા લાગ્યું છે. તો હવે તેમાં આપણે બધા સોસીસ નાખી દઈશું. તેમાં આપણે 2 ચમચી જેટલો સોયા સોસ નાખીશું, ચીલી સોસ નાખીશું, 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ નાખીશું. તેમાં આપણે અડધી ચમચી વિનેગર નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે આને આપણે 10 મિનિટ માટે ધીમા ગેસ પર ઉકળવા દઈશું, જેથી આપણા બધા જ વેજીટેબલ સરસ સોફ્ટ થઈ જાય. તો આપણું સૂપ ઉકળે ત્યાં સુધીમાં આપણે કોર્નફ્લોરની એક સ્લરી બનાવી લઈએ. તો તેના માટે મેં 2 ચમચી કોર્નફ્લોર લીધો છે. તેમાં પાણી નાખી અને હું પાતળી સ્લરી બનાવી લઈશ. આને આપણે સરસ મિક્સ કરી દેવાનું. આમાં એક પણ ગાંઠ ન રહે તે રીતે આને હલાવીને એકદમ સરસ મિક્સ કરી દેવાનું. સરસ એવું ઉકળવા લાગ્યું છે અને એને ઉકળતા 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો હવે આપણે જે કોર્નફ્લોરની સ્લરી બનાવીને રાખેલી છે તે આમાં થોડી થોડી કરીને આપણે નાખીશું. અને સ્લરી નાખતા જઈશું અને આપણે સતત તેને હલાવતા રહીશું. આ રીતે થોડી થોડી સ્લરી નાખતા જવાનું અને હલાવતા જવાનું. આપણે જેટલી જરૂર પડે તેટલી સ્લરી નાખીશું. જો વધે તો થોડીક વધારી દઈશું. હવે થોડીક વાર માટે ઉકળવા દેશું તો આપણે ખબર પડશે કે આપણું સૂપ કેટલું ઘાટું થાય છે. જો પાછી જરૂર પડે તો થોડીક સ્લરી નાખીશું. થોડી થોડી કરીને બધી સ્લરીને આપણે આમાં જરૂર પડી ગઈ છે. આપણે બધી સ્લરી એમાં નાખી દીધી છે. હવે આને 2 થી 3 મિનિટ માટે પાછું ઉકાળશું. તો આપણું સૂપ સરસ એવું ઉકળી રહ્યું છે અને તે આવું સરસ ઘાટું પણ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે 1 ચમચી જેટલો મરી પાવડર નાખીશું. મરી પાવડરથી સૂપનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અને હલાવી અને એને મિક્સ કરી દઈશું. હવે તેમાં આપણે જે લીલી ડુંગળીના પાન હતા તે નાખીશું, લીલું લસણ નાખીશું અને લીલા ધાણા નાખીશું. અને 1 મિનિટ માટે આને ફૂલ ગેસ પર ઉકાળી આપણે ગેસને બંધ કરી દઈશું. આ સૂપ બનીને રેડી થતાં 6 વ્યક્તિને સર્વ કરી શકે તેટલું આપણું સૂપ બનીને રેડી થાય છે. એટલે તમારે જે પ્રમાણે વધારે ઓછું સૂપ બનાવવું હોય તે પ્રમાણે બધું મેઝરમેન્ટ લેવાનું. તો આપણું સૂપ બનીને રેડી થઈ ગયું છે. આ ગરમા ગરમ સૂપને આપણે હવે સર્વ કરીશું. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.